ઇન્ડિયામાં લેવલે બધું રિસર્ચ કર્યું, આ કર્યું, પણ તમારા જોડે જ્યારે કોન્ટેક્ટ મળ્યો માર્કેટમાંથી, તમારા જોડે વાતચીત કરી, તમે કીધું કે ના પ્રોપર વેમાં આપણે ફાઇલ પુટઅપ કરીશું. મેડમને મેં રાતે બી બહુ હેરાન કર્યા છે. તમારે ઇન્ડિયાના 12 વાગે બી હું કોલ કરતો હતો, કેમ કે યુકે હોય, ટાઈમ મિસમેચ થાય તો બી રાતે 12 વાગે મેડમ આન્સર આપતા હતા. અને ટ્રાન્સપરન્સી બહુ જ ક્લિયર છે. ડોક્યુમેન્ટ અપલોડ કરીએ, શું કરીએ છીએ, બધું ક્લિયર જાણવા મળતું. તમને એપ્લિકેશન ફોર્મ ને બધું પહેલા ચેક કરાવવામાં આવ્યો હશે, પછી જ અપલોડ થયું હશે. યા ના બધું. યસ. હાય એવરીવન, ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ રાહુલ ફ્રોમ ગોલ્ડન ફ્યુચર. આજે હજુ એક ઇન્ટરેસ્ટિંગ કેસ યુકેનો છે. યુકેમાં 2 વાર એમનું રિજેક્શન આવ્યું હતું. મારી જોડે નીલમબેન છે અને એમનું 2 વાર યુકેમાં રિજેક્શન આવ્યું હતું. એમના ડોટર અને સન ઇન લો યુકેમાં છે. એમને મળવા જવું હતું, ત્યાં એમનો ગ્રાન્ડસનનું બર્થ થયું છે. ઓફકોર્સ કોઈ બી નાનીને ઈચ્છા થશે કે જઈને એને મળવું, પણ યુકે એના માટે 2 વાર રિજેક્ટ કર્યું હતું. અને એમને કોઈકે રેફરન્સ આપ્યો હતો એમના સન ઇન લોને યુકેમાંથી, અને પછી એમને એમની ઓનલાઈન અમારી પ્રોફાઇલ જોઈને પછી એમને કોન્ટેક્ટ કર્યો. મને કોન્ટેક્ટ કર્યો તો અપ્રોક્સિમેટલી માર્ચ કે એપ્રિલ 2025માં. 3 મહિના જેવું થઈ ગયું છે એમનો વિઝા આવતા, કેમ કે ડોક્યુમેન્ટ્સમાં થોડો અમારા સાઈડથી એમની સાઈડથી ટાઈમ થઈ ગયો, બટ ફાઇનલી વિઝા આવી ગયો છે. આ સ્ક્રીન પર તમને રિજેક્શન લેટર દેખાય છે એમનો, 2 રિજેક્શન લેટર દેખાય છે, અને પછી તમને આ વિઝા કોપી દેખાય છે. નીલમબેન અમારા માટે સ્વીટ્સ લઈને આવ્યા છે, થેન્ક યુ ફોર દેટ. અને આપણે જયભાઈને જેમને સન ઇન લો છે, જેની જોડે મારી વાત થતી હતી મેક્સિમમ ટાઈમ્સ, એમને તો મારા ટીમ મેમ્બર છે તેની એની જોડે વાત થતી હતી, પણ મારા આઈએસ જયભાઈ જોડે વાત થતી હતી, એટલે એમને મેં લાઈન પર લઈશું, કેમ કે એમને ડિસાઇડ કર્યું હતું કે ગોલ્ડન ફ્યુચરથી કરવું છે, અને એમને પૂછ્યું કે એમનો એક્સપિરિયન્સ ગોલ્ડન ફ્યુચર જોડે કેવો રહ્યો. યસ જયભાઈ, જય સ્વામિનારાયણ, કેમ છો? ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, એકદમ મજામાં. તમે કેમ છો? ગુડ મોર્નિંગ. ફાઇનલી ફોન પર બહુ વાર વાત થઈ છે, આજે વિડીયો કોલ પર. યસ. અને બસ જસ્ટ મેં બ્રીફ આપ્યું હમણાં મારા ઓડિયન્સને કે તમારા મધર ઇન લોના 2 વાર રિજેક્ટ થયા હતા યુકેના વિઝા. તમને યુકેથી કોઈકે રેફરન્સ આપ્યો, તમે અમને ઉપર ટ્રસ્ટ કર્યું અને ફાઇનલી વિઝા આવી ગયો. તો ફાઇનલી યસ. ખાસ તમને હેરાન કરવાનું રીઝન એ જ હતું કે તમારો એક્સપિરિયન્સ ગોલ્ડન ફ્યુચર જોડે કેવો રહ્યો, તમે લોકોને શેર કરો, જેથી ફ્યુચરમાં લોકો અપ્રોચ કરી શકે અમને. ના, બહુ સારો રહ્યો. છેલ્લે 2 વખત રિજેક્શન આવ્યું, એના પછી એવી એવું બધી કે કદાચ નહીં આવી શકે. બહુ બધું રિસર્ચ કર્યું માર્કેટમાં, ઓલ ઓવર ઇન્ડિયામાં લેવલે બધું રિસર્ચ કર્યું, આ કર્યું, પણ તમારા જોડે જ્યારે કોન્ટેક્ટ મળ્યો માર્કેટમાંથી, તમારા જોડે વાતચીત કરી, તમે કીધું કે ના પ્રોપર વેમાં આપણે ફાઇલ પુટઅપ કરીશું અને વિઝા હું લઈ આપીશ શ્યોરિટી સાથે. પછી તમારી ટીમનો બી એક્સપિરિયન્સ અને તમારો ફૂલ એક્સપિરિયન્સ થી આપણે ફાઇલ પુટ કરી, પણ આપણે ફાઇનલી રિઝલ્ટ આવી ગયું, એટલે બહુ જ હેપી એમ. અને સાચી વાત છે, મને યાદ છે તમે ફર્સ્ટ ટાઈમ જ્યારે આવ્યું હતું તમે કીધું કે હિરણભાઈ પાસે જ ફાઇલ કરાવડાવજો. મેં કીધું હિરણભાઈ બિઝી છે, બટ પછી ફાઇનલી તમારી ફાઇલ કેનીએ કરી, એની જોડે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ના, કેની મેડમે બહુ સાથ આપ્યો. કેની મેડમને મેં રાતે બી બહુ હેરાન કર્યા છે. તમારે ઇન્ડિયાના 12 વાગે બી હું કોલ કરતો હતો, કેમ કે યુકે હોય, ટાઈમ મિસમેચ થાય તો બી રાતે 12 વાગે મેડમ આન્સર આપતા હતા કે આ રીતે કરીશું. અને ટ્રાન્સપરન્સી બહુ જ ક્લિયર છે. ડોક્યુમેન્ટ અપલોડ કરીએ, શું કરીએ છીએ, બધું ક્લિયર જાણવા મળતું. તમને એપ્લિકેશન ફોર્મ ને બધું પહેલા ચેક કરાવવામાં આવ્યો હશે, પછી જ અપલોડ થયું હશે. યા ના બધું. યસ. અને તમને એસઓપી લોકો અમારી પાસે મેઇન આવે છે એસઓપી માટે, એ કેવો લાગ્યો હતું તમને? એસઓપી મેં દેખું અત્યારના મારા એક્સપિરિયન્સ પ્રમાણે મારા ગ્રુપમાં, પછી અહીંયા જે બી મારા ફ્રેન્ડ સર્કલમાં જે ખાસા 10-15 વર્ષથી છે, પણ આવો એસઓપી મેં ક્યાંય નથી જોયું કે જે ક્લિયર કટ કોઈ બી ઓફિસર વાંચે તો એને મગજમાં ઉતરી જાય કે અમને શું જોઈએ છે. રાઈટ. સ્ટોરી એકદમ ક્લિયર કટ થઈ જાય અને એકદમ બ્રીફ સાથે ક્લિયર કટ સમજાવેલું હતું કે આવી રીતે છે, આવું છે, અમે આ રીતે પાછળ જતા રહેવાના છીએ અને ત્યાં આટલો ટાઈમ રોકાવાના છીએ, શું છે. એના કારણથી એસઓપી ની ક્લેરિટી આવી જાય છે, એટલે વિઝાની શ્યોરિટી વધી જાય છે. મેઇન વસ્તુ બસ આ જ જાણવું હતું કે કેવો લાગ્યો. અને બસ બહુ જ સારો અનુભવ હતો. હું તો હજુ પ્રિફર કરું છું કે યુરોપમાં તમે કિંગ છો જ, પણ યુકેના બી હવે કિંગ થઈ જાઓ. અને તમે ગૂગલ રિવ્યુ બી બહુ સારો આપ્યો છે એમને, એ બી દેખાડજો સ્ક્રીન પર, એમને બહુ જ સરસ. થેન્ક યુ ફોર ધ ગૂગલ રિવ્યુ ઓલ્સો. એને વાંચ્યો તમારો રિવ્યુ આવ્યો ત્યારે, અને એ બી તમે બહુ જ સરસ લખ્યો છે. થેન્ક્સ ફોર દેટ. ના પાક્કું, શ્યોર. અને થેન્ક યુ ફોર ટેકિંગ આઉટ ટાઈમ, અને હેપી જર્ની. ત્યાં મળજો નહીં તમને જલ્દી. ડન. ચાલો, થેન્ક યુ જયભાઈ. બાય. થેન્ક યુ. જે તમે સાંભળ્યું કે મારું મેઇન છે એસઓપી, મેં દરેક વિડીયોમાં કીધું છે કે એસઓપી અમે એવું બનાવીએ છીએ કે વન શોટ સીધું જે સામે વાંચે છે સમજ આવી જ જાય, એમને બી એ જ કીધું. અને અગર તમારો બી યુકેનો વિઝા રિજેક્ટ થયો છે કે યુરોપનો કોઈ બી કન્ટ્રીનો વિઝા રિજેક્ટ થયો છે, તમને ખબર છે કે ક્યાં કોન્ટેક્ટ કરવું ગોલ્ડન ફ્યુચરને, એન્ડ વિલ હેલ્પ યુ ગેટ યોર વિઝા. થેન્ક યુ. મારું ગળું થોડું ગયું છે, બહુ 10-12 દિવસથી બોલાતું નથી, બટ સ્ટે ટ્યુન્ડ ફોર સચ એક્સાઇટિંગ કોન્ટેન્ટ. થેન્ક યુ.